તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી. હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો આજે આપણે પાર્ટ 3 આવ્યો છે કે જે પાર્ટ 1 અને 2 કોઈ નવા આવ્યો હોય ન જોયું જોતા આવજો, કેમ કે એક જોરદારની રિયલ કહાની છે વાસ્તવિક ઘટના ઉપર. તો એમનું જો આપણે સસ્પેન્શન આમાં ખોલવાનું છે. ટૂંકમાં જે એમાં મેઇન ખુલાસો આપણે કરવાનો હતો તે લોકો આતુરતાથી બહુ રાહ જોઈ રહ્યા હતા. ટૂંકમાં તમે મારો ટાર્ગેટ પૂરો કરી ન ગયા, પણ હું તમારો ટાર્ગેટ પૂરો કરું છું, કેમ કે તમારા બધાને મારે ન્યૂઝ તો દેવા પડશે. તો યોગેશ દ્વારા આપણે ભાવનગરથી ભેગા મોકલી દેવામાં આવ્યો છે, કેમ કે બહુ જોરદાર રીતે શોર્ટમાં એમને થોડુંક સમજાયું છે. ટૂંકમાં આપણે 5 વિભાગ કરવાના હતા, પણ તમારે બધાને બહુ ઉતાવળ હતી જ સાંભળવાની, એટલા માટે મેં કીધું શોર્ટકટમાં થોડુંક કરો અને એક વિડીયો પતી જાય એવું કરો, તો લોકોને બહુ રાહ જોવે છે જોવાની, ટૂંકમાં સાંભળવાની લોકો કે એકચ્યુઅલીમાં યુવાન જોડે શું થયું હતું. આપણે લાસ્ટમાં ત્યાં રાખ્યું હતું કે યુવાનું પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે, કોલેજ પૂરું કરે છે અને પછી પોલીસની શું કહેવાય એક્ઝામની ડેટ જાહેર, ટૂંકમાં હું એક્ઝામની મેરિટ લિસ્ટ જાહેર થાય છે, તેમાં કોમ્પ્યુટર વાળા ભાઈ આગળ જાય છે, ત્યાં આગળથી શું કહેવાય ચર્ચ મારે છે, સીટ નંબર પણ નાખી દે છે અને જ્યાં જાય શું કહેવાય ઓપન થાય છે પરિણામ, ત્યાં આપણી ત્યાં સ્ટોરી ઊભી રહે છે. તો આ સ્ટોરી 3માં તો આપણે હવે એનું સસ્પેન્શન ખોલવાનું છે એકચ્યુઅલીમાં યુવાન જોડે શું થયું હતું. તો જોડે રહેજો, બહુ મજા આવે છે. નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાળજો અને તમારા મિત્ર મંડળમાં કોઈ તૈયારી કરતા હોય અથવા કોઈ બી રીતે કોઈ બી માણસને હેલ્પફુલ થાય એમ છે તો એને શેર કરી વાળજો. હાલો, પરિણામ લોડિંગ લેતા ખુલે છે, કેમ કે ત્યારે આપણે પરિણામ ખુલ્યું હતું પણ લોડિંગ ચાલુ હતું. ટૂંકમાં થોડુંક ઇન્ટરનેટના થોડાક ઇસ્યુ હતા એટલા માટે ખુલ્યું નહોતું. તો પરિણામ તો ખુલે છે, પણ પરિણામ ખુલતાની સાથે ફેલનું લખેલું આવે છે. ભાઈ શું થાય છે? ફેલનું લખેલું પરિણામ આવે છે. હા મિત્રો, તમે જે સાંભળો નહીં સાચું સાંભળો છો. યુવાનની આંખો તો ફાટી જ રહી ગઈ. યુવાનની આંખો ફાટી જ રહી ગઈ, પરંતુ જોવે છે તો આ તો બીજાનું પરિણામ ખુલ્યું છે. મારી કોને કોમ્પ્યુટરમાં બેઠા છે ભાઈ, ઉતાવળ મળાય છે, નંબર મિસ થઈ ગયો સીટ નંબર, પરિણામ બીજા કોઈકનું ખુલે છે. પછી આ જાણ થતા જ તેના અંદર થોડીક શાંતિ થાય છે કે પરિણામ બીજાનું ખુલ્યું છે, મારું એકચ્યુઅલીમાં ખુલ્યું નથી. તો સીટ નંબર નાખવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે, તેથી તે ફરીવાર સીટ નંબર નાખી જોવે છે. તો યુવાનના 70 માર્ક સાથે પાસ થયો હોય છે અને યુવાનની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો અને યુવાન અને તેની મિત્ર મોજમાં પોતાની રૂમ આવીને પહોંચે છે અને 70 માર્ક સાથે પોલીસની પરીક્ષા ક્લિયર કરે છે અને તે એકદમ કેમ કે ગમે ખુશીમાં તો ગમે આવી જવાના છે ને, અને પછી તેના રૂમે જાય છે એના મિત્ર મંડળ જોડે અને યુવાન સર્વપ્રથમ કરે જાણ કરે છે, કેમ કે ગમે એ લોકો હોય પહેલા ઘરે જાણ કરે પછી બીજે બધે જાણ કરતા હોય છે. અને તે પોલીસની લિખિત પરીક્ષા પાસ થઈ ગયો હોય છે એવું તેવું ઘરે જણાવે છે અને માત્ર દોડવાનું બાકી રહ્યું છે અને ત્યાં તેની પ્રેક્ટિસ કોઈ દિવસ કરી નહોતી. પછી એને દોડ બાકી રહી હતી, કોઈ દી એને પ્રેક્ટિસ દોડવાની કરી જ નહોતી. દોડવા ખાસ જોજો, જેને દોડ નથી થતી તેને તેની પ્રેક્ટિસ કોઈ દિવસ કરી ન હતી અને પહેલા દિવસે સવારમાં તે દોડવાનું શરૂ કરે છે. તે યુવાન 100 મીટર દોડે છે, ત્યાં થાકીને ઠીકરું થઈ જાય છે. તે યુવાન 100 મીટર દોડે છે અને થાકીને ઠીકરું થઈ જાય છે. યુવાનના મનમાં એવું હતું કે ભાઈ ધબડક કે 100 કિલોમીટર કાપી નાખી, પણ એમ એલા 100 મીટર કાપી નાખ્યું, થોડુંક વધારે ઓવર થઈ ગયું, 100 મીટર કાપી નાખી, પણ એમ થોડીને કપાય બાપ. એ તો કઈક દિવસોની મહેનત હોય ને ત્યારે બાપ 5 કિલોમીટર કપાય, એમ ન કપાય, સમજાણું? એની માટે મહેનત કરવી પડે આપણે. ત્યારે થાકીને ઠીકરું થઈ જશે. તેને વિચાર્યું કે 5 કિમી બહુ દૂરની વાત છે, મારાથી તો 100 મીટર પણ પૂરું નથી થતું, પછી મારાથી કેમ થશે આ? પછી ગ્રાઉન્ડથી રૂમે આવીને તે નિરાશ થઈને બેસે છે અને તેના મિત્રને જોઈ રહ્યો હોય છે અને તેના સમગ્ર વાતની જાણ થાય છે. તેના મિત્ર કે જેવા અમારા યોગરાજસિંહ ડોડિયા છે એવા મારા મિત્ર હશે, તેવા તેમને જોઈને પૂછે છે ટૂંકમાં શું થયું એમ. તે મિત્રની યુવાનની મદદ કરવા માટે બધી જ જગ્યાએથી માહિતી એકત્ર કરી તેના મિત્રને સમજાવે છે. સમજાણું? જે બીજો મિત્ર છે આ મિત્રને બધી માહિતી એકત્રિત કરીને સમજાવે છે કે એકચ્યુઅલીમાં દોડ આવી હોય, આમ હોય, બધું આવું હોય. તમે સમજો યાર કે આ કાંઈ એક દિવસમાં ન થાય. આ દોડ રહીને એક દિવસમાં ન થાય, આમાં ઘણા દિવસો લાગે ટૂંકમાં. અને યુવાન આ કહેવત કાંઈ સમજી શક્યો નહીં. જેમ તમે નહીં સમજી શકતા એમ એ પણ ના સમજી શક્યા યુવાન. સમજણ? તેને મિત્ર તેને સમજાવતા કહે છે કે મિત્ર આ દોડવાનું એક દિવસમાં નહીં થાય, તારે 2 થી 3 મહિના દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે, પછી તે પરિણામ દેખાશે. યુવાનની મિત્રની વાત બરોબર સમજી ગયો હતો અને પછી તેને દરરોજ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. દરરોજ. કઠોર પરિશ્રમનો કોઈ અંત નથી. શું? કઠોર પરિશ્રમનો કોઈ અંત નથી. પછી ડેલી રૂટિનમાં ચાલુ કરે છે. ગમે એક ધ્યેયમાં તમે ડેલી પ્રેક્ટિસ તૈયારી ગમે એવા કાર્ય કરો, એમાં 100% આપણે માસ્ટર કી આપણી હાથમાં આવી જાય અથવા માસ્ટર આપણે બની જાય. 1 દિવસ 2 દિવસ 1 અઠવાડિયું 2 અઠવાડિયા એમ કરતા મહિના વીતી ગયા બાપ. મહિના વીતી ગયા બાપ. કોઈ ગ્રાઉન્ડના ઠેકાણા નહીં અને ગ્રાઉન્ડ થઈ ગયું હતું બાપ. યુવાન ધીમે 5 કિમી પૂરું કરવામાં
તરફ આગળ વધી રહ્યો હતો. દોડ માટે બોલવાનું લિસ્ટ જાહેર થાય છે. એમાં ફાઇનલી લિસ્ટ જાહેર થયું કે હવે બધા તમે દોડવા આવી જાઓ. યુવાનની દોડના 30 દિવસ પછી જ હતી. યુવાનની દોડ 30 દિવસ પછી જ હતી. યુવાન દોડવા માટે પૂરેપૂરી શક્ય હોય તેટલી મહેનત કરી અને દોડનો દિવસ આવી પહોંચ્યો. યુવાન બધું વેરિફિકેશન કરાવી ગ્રાઉન્ડની અંદર ગયો. બધાને ઉભા રાખ્યા એક વિશાળના અવાજ સાથે. બધાને ઉભા રાખ્યા એક વિશાળના અવાજ સાથે. બધાને દોડવાનું શરૂ કર્યું, પણ યુવાન પણ ઉમેદવારો સાથે દોડવા લાગે છે. યુવાન સાથે દોડવા લાગે છે અને દોડતા દોડતા યુવાન પેલા જ રાઉન્ડમાં બીજા ઉમેદવાર સાથે અથડાતા નીચે પડી જાય છે. જ્યારે કઠણાય ચારે બાજુ માથા મારતી હોય ને ત્યારે આવું જ થાય. સમજી લેવાનું, સમજાણું? ત્યારે બરોબરના બધા દરવાજા લોકઅપ થઈ ગયા હોય ને ત્યારે આવું થાય. ત્યારે આપણે પછી ઓમ ન મેળાવે, પછી ત્યારે આપણે લેવા પડે હાથમાં ભાલા, ત્યારે આપણા દરવાજા ખોલવા પડે. જેમ તેમ કરીને ઊભો થઈ પાછું દોડવાનું ચાલુ કરે છે. કેમ કે પૂરું તો કરવું જ છે, એમાં કઈ હાલશે નહીં. 2 થી 10 રાઉન્ડ તો વ્યવસ્થિત રીતે પૂરા કરે છે અને પછી 11મા રાઉન્ડ શરૂ થાય છે. ટોટલ ત્યાં આગળ 13 રાઉન્ડ હોય છે. ઘણી જગ્યાએ 12 રાઉન્ડ, પણ ન્યાયભાઈને 13 રાઉન્ડ યુવાનને હોય છે. યુવાન પગે ઉભો રહેતા આગળ વધે છે. ત્યાં યુવાનના મનમાં પોલીસ બનવાનું સપનું સામે આવી ગયું કે મારે તો પોલીસ બનવાનું છે. યુવાન પાસે પોતાની ગતિ વધારે છે અને 11 અને 12 રાઉન્ડ પૂરા કરે છે. ત્યાં તેની ગતિ વધારવાના કારણે પેટમાં હાટી વળી જાય છે અને તેને ઉલટી થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું ગ્રાઉન્ડમાં, સમજાણ? પણ આ યુવાન તો જબરો માણસ છે ભાઈ, મરદનું પાડી ગયું છે, એની વાત જ નથી થાય. અને એ પાછો ભાઈ ભાવનગરથી આ વાત મોકલી છે, એટલે એમના ભાઈબંધ કહેવાય છે ભાવનગર વાળાને, એમાં કાંઈ કટે નહીં. અને યુવાન ઉભો રહી જાય છે અને હવે માત્ર એક જ રાઉન્ડ બાકી હતો અને સમય પણ 1 મિનિટ ને 57 સેકન્ડનો બાકી હતો. ભાઈ, યુવાનને મનમાં વિચાર કર્યો કે આજ ઉભો રહીશ તો મારી જિંદગી પણ અહીંયા ઊભી રહી જશે. હું અહીંયા ઉભો રહીશ તો મારી જિંદગી પણ અહીંયા ઊભી રહી જશે. હવે તો તેનો પગ પણ ઉપડતા નહોતા. યુવાનને પોતાના પૂરતું જ જોર લગાવી દોડે છે અને સમય વીતતો જાય છે, પણ પગ આગળ વધતા જાય છે અને યુવાન 13મો રાઉન્ડ પૂરો કર્યો. અને યુવાનને ખબર નહોતી કે પૂરતા ટાઈમ પૂરું થયું કે નહીં. બધાની લાઈનમાં બેસાડ્યા છે. આ ત્યાં આગળ બહુ ઇસ્યુ થાય. જ્યાં આપણે રિંગ દોડાવે ને એટલે ખબર ન આવે, પૂરું કરી નાખ્યું તો આપણને ખબર ના પડે કે આપણે પૂરું થઈ ગયું નહીં થઈ ગયું. એવો વિકલ્પ આપણા મનમાં ઉભો થાય છે. એ રીતે યુવાનને પણ એ વિકલ્પ ઉભો થાય છે અને બધાને ત્યાં બેસાડે છે. એક પછી એક ના નંબર બોલે છે અને ત્યાં યુવાનનો નંબર બોલાય છે અને યુવાન ઉભો થઈને આગળ વધે છે. એક દિનના સમયમાં અમારે પણ ગોંડલ બહારથી અમને ઉભા કરીને બોલાયા હતા, તમે ગ્રાઉન્ડ પાસ કર્યું છે એમ. પછી હાઈટ એવું બધું માપી 5 સિક્કો મારી અને બહાર નીકળે છે. હાઈટ માપી લેશે, સિક્કા મારી દેશે, પછી તેઓ લોકોને બહાર જાય છે. યુવાનને તો આ એક સપના જેવું લાગ્યું. યુવાનને હવે સપના જેવું લાગે છે. પેલા તો એની માઇન્ડ ટૂંકમાં બહુ જ પ્રોસેસ હતી અને હવે એમને સપનું બની ગયું એમ કે હું ખરેખર સફળતા મેં અમારા હાથમાં લઈ લીધી છે એમ. અને અંતે તે યુવાન ગુજરાત પોલીસ થઈ જાય છે. અંતે તે યુવાન ટ્રેનિંગ પૂરી ગુજરાત પોલીસ બની જાય છે. હાલમાં તે યુવાન અમદાવાદ ખાતે પોલીસ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. હાલ હવે યુવાન નથી, હાલ તેઓ સર છે અને પોલીસ વિભાગમાં તેઓ અમદાવાદની અંદર ફરજ નિભાવી રહ્યા છે. આ રિયલ અને વાસ્તવિક ઘટના છે. અને આ સાથે આપણે આ વાસ્તવિક ઘટના વાત અહીં પૂરી કરીએ છીએ. તો મિત્રો, આપણે આ ઘટના કેવી લાગી જરૂર કમેન્ટ કરજો. એકવાર જરૂર, અમારી માટે નહીં પણ સર માટે તો કમેન્ટ કરજો કે હાલ તેઓ આવું સ્ટ્રગલ કરી આપણે જે પોલીસમાં તેઓ હાલ ફરજ નિભાવી રહ્યા છે. અને તો ચાલો મિત્રો, આવી બીજી કહાની સાથે ફરી આપણે ક્યારેક મળશું એવી આશા સાથે મને રજા આપો. હું આપણો દોસ્ત પ્રિય, મારો પણ પ્રિય, તમારા પ્રિય યોગીરાજસિંહ ડોડિયા, ભાવનગર સ્ટેટ. તો ભાઈ, આવી કાંક સ્ટોરી હતી અને તેઓ મૂળ મારા જિલ્લાના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં ફરજ નિભાવી રહેશે. નામ હું તમને નહીં શેર કરું કેમ કે નામ કોઈ અંગત કારણોસર નામ નથી જાહેર થાય એવું. બાકી આ કહાની લઈને એકદમ રિયલ છે અને ઘણું આમાં માર્ગદર્શન મળે એવું છે. કેમ કે સ્ટ્રગલ કોને કહેવાય અને એકચ્યુઅલીમાં આપણે ક્યારે હાર ન માનવી જોઈએ. આવું ઘણું આપણને આ કહાની કહી જાય છે, પણ આમાં હવે તમારો બધાનો સપોર્ટ શું કહેવાય કરજો અને આ કહાની લઈને થોડીક આગળ મોકલજો. તો ઘણા લોકો જે તૈયારી કરતા હોય થોડુંક સજેસ્ટ મળે. ઘણા લોકો એવા એકલા તૈયારી કરતા હોય, સેલ્ફ સ્ટડી કરતા હોય, એ લોકોને આવું મોટિવેશન બહુ જોતું હોય. પણ એકચ્યુઅલીમાં એ શું કહેવાય, આવું કાંઈક તમે વિડીયો શેર કરજો તો એને હેલ્પફુલ થઈ જાય અને એ માણસ થોડોક પણ હરમતમાં આવી જાય. ટૂંકમાં આપણે ગુજરાતીમાં કહ્યું ને, હરમતમાં આવી જાય એમ. એટલે આવી કાંઈક કહાની હતી. તો મળીએ બીજા મસ્ત મજાના ટોપિક આવે, ગમે એક નવી સ્ટોરી, તમારા કોઈ સ્ટોરી નવી હોય અને તમારી સાથે અને એકદમ વાસ્તવિક રિયલ ઘટના હોવી જોઈએ
તો મને શેર કરજો, હું જરૂર એની માથે વિડીયો બનાવીશ. અને હવે પછીનો વિડીયો ગમે સ્ટોરી માથે બનાવીશ તો આ રીતે પાર્ટ નહીં પાડું, એક જ પાર્ટમાં પૂરો કરીશ. થોડોક મોટો બનશે 15-20 મિનિટનો, પણ એક પાર્ટમાં પૂરો કરી પાડીશ. તો ચાલો હું અહીંથી રજા લઉં છું, અને પ્લીઝ બધાને શેર કરજો, અને જેટલા તૈયારી કરતા તમારા ગ્રુપમાં ગમે ને બધે મિત્ર મંડળમાં શેર કરજો. બધાની હેલ્પફુલ થાય એમ છે કે રિયલ ઘટના છે. અને સર હાલ અમદાવાદમાં ફરજ નિભાવી રહ્યા છે. તો હું તો મારો શું કહેવાય, યોગીરાજસિંહે બહુ મહેનત કરી છે આમાં, અને મેં પણ મહેનત કરી છે, યોગીરાજસિંહ અને સરે પણ મહેનત કરી છે, કેમ કે સરે બધું એમનું શબ્દો દ્વારા વર્ણન કર્યું, અને યોગીરાજસિંહ દ્વારા ટૂંકમાં એનું લેખન કાર્ય થયું, અને મારા દ્વારા પ્રદર્શન થયું ટૂંકમાં તમારી સામે, તમને મેં આખી શેર કરી. તો આ રીતે 3 જણાની અમારી બહુ મહેનત દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો પ્લીઝ થાય એટલો શેર કરજો, એવી મારી અને બધા લોકોની ઈચ્છા છે. કેમ કે સરની કહાની પણ, ભલે સરનું નામ ક્યાંય શો ઓફ નથી થયું આપણે, પણ એ સરને પણ એવું થાય ને ગર્વ કે ના ના મારી કહાની બધે ગુમતી થઈ ટૂંકમાં. અને બને એટલો ગુજરાતનો છે, શેડાનો વિદ્યાર્થી રહ્યો એની જોડે પણ આ સ્ટોરી રહીને પહોંચવી જોઈએ, એવી મારી અને બધાની ઈચ્છા છે. તો હવે હું અહીંથી રજા લઉં છું. જય માતાજી, અને તમારું ધ્યાન રાખજો, અને ભગવાન તમારું ભલું કરે પછી મારું કરે.